નમસ્કાર મિત્રો, તમારા માટે આજે ખાસ ઉપયોગી ફોરેસ્ટ વિધાનવાળા 50 પ્રશ્નો મહા એપિસોડ સ્વરૂપે ઓથેન્ટિક બુકનો નિચોડ અને પ્રશ્ન પૂછવાની નવી પદ્ધતિ આવવાની છે. તે મુજબ આજે આપણે ખાસ ઉપયોગી મનરક્ષકમાં થાય તેવા 50 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો લઈને આવ્યા છે. તો દોસ્તો, વિડીયો ખાસ પૂરો જોવા માટે વિનંતી છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આજે મિત્રો આપણે 50 ક્વેશ્ચનો જોવાના છીએ. તે આ આપણી ગવર્મેન્ટ બુકો છે. વન ચેતના છે, ત્યાર પછી વન અને પર્યાવરણ છે, જે વન્ય જીવો છે, એવી તમામે તમામ જે ઓથેન્ટિક બુકો છે, ગુજરાત સરકારની બુક છે, તેમાંથી પ્રશ્નો લેવામાં આવેલા છે. દોસ્તો, તો ખાસ વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. શરૂઆત કરીએ છીએ પ્રથમ નંબરના ક્વેશ્ચનથી. ચાલો દોસ્તો, શરૂઆત કરીએ. એન્ડ સુધી વિડીયો જોવાનો છે. ફોરેસ્ટ વિધાનવાળા પ્રશ્નો. નીચેના યોગ્ય વિધાનો જણાવો. દોસ્તો, કંઈક આવા આપણા વિડીયો, આજના આખા વિડીયોની અંદર કંઈક આવી સ્લાઇડ હશે. આમાંથી તમારે પ્રશ્ન પસંદ કરવાના છે. પ્રશ્ન પસંદ આવે તો એક લાઈક કરી દેવાની છે અને સાથે સાથે કોમેન્ટ કરતી જવાની છે. ચાલો દોસ્તો, આખો પ્રશ્ન સ્ક્રીન પર તમારા સમક્ષ રજૂ થઈ ચૂક્યો છે. આપણે ખૂબ સ્પીડથી આ વિધાનવાળા પ્રશ્નો જોવાના છીએ. તો શરૂઆત કરીએ વધારે સમય ન લેતા. પ્રથમ નંબરનો ક્વેશ્ચન, નીચેના યોગ્ય વિધાનો જણાવો. ઉત્તર પૂર્વના પર્વતીય ક્ષેત્રોમાં જંગલોનું પ્રમાણ 60% થી વધુ છે. 2 નંબર વિધાન તો કે રાષ્ટ્રીય વન નીતિ અનુસાર કુલ ભાગના 33% વિસ્તારમાં જંગલો હોવા જોઈએ. અને 3 નંબરનું વિધાન છે, ભારતમાં જંગલોનું પ્રમાણ લગભગ 22% જેટલું છે. તો અહીંયા યોગ્ય વિધાન કયા કયા છે તે જણાવવાનું રહેશે. તો દોસ્તો, આપણે ખૂબ સ્પીડથી જવાબ આપીશું. તો અહીંયા યોગ્ય જવાબ બને છે 1 અને 2. તો કે ભારતની અંદર જંગલોનું પ્રમાણ લગભગ 22% છે. આ વિધાન અહીંયા એકદમ ખોટું છે. તો અહીંયા કેટલું છે? તો કે ઓથેન્ટિક બુકની વાત કરીએ મિત્રો, જીસીઆરટીની, તો અહીંયા ભારતનું પ્રમાણ લગભગ 23% જેટલું છે. તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, 1 અને 2. બે વિધાનો અહીંયા યોગ્ય હતા. જોઈએ ત્યાર પછીનો નવો ક્વેશ્ચન. નીચેનામાંથી અયોગ્ય વિધાનો જણાવો. મિત્રો, અયોગ્ય વિધાનો તમારે પસંદ કરવાના છે. ખાસ કોમેન્ટ કરવાની રહેશે. 60 થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનને તોફાની પવન કહેવામાં આવે છે. ત્યાર પછી 80 થી લઈને 120 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનને વાવાઝોડું કહેવામાં આવે છે. આ પણ મિત્રો આપણે જીસીઆરટીની બુકમાંથી પ્રશ્ન લીધેલો છે. ખાસ આપણે આજના આ વિડીયોની અંદર તમામ પ્રશ્નો આપણે ક્યાંથી લીધા? ઓથેન્ટિક બુકમાંથી. જોઈએ શું બને જવાબ. તો અહીંયા જવાબ બને છે આ એક પણ વિધાન અહીંયા અયોગ્ય નથી. કેમ કે મિત્રો બંને વિધાન યોગ્ય આપવામાં આવેલા છે. એક પણ વિધાન અયોગ્ય નથી. 60 થી 80 કિલોમીટરની પવને જે પવન ફૂંકાય ઝડપે તેને તોફાન કહેવામાં આવે છે. અને 80 થી લઈને જે 120 નો ગાળો હોય છે તેને વાવાઝોડું કહેવામાં આવે છે. ખાસ યાદ રાખવાનું છે. જોઈએ ત્યાર પછીનો ક્વેશ્ચન. પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોના ધુમાડામાં નીચેનામાંથી કયા હવાના પ્રદૂષકો વાતાવરણમાં જોવા મળે છે? મિત્રો, પેટ્રોલ અને ડીઝલ. તો અહીંયા જવાબ પેંગ્વિન થોડુંક વહેલું આવ્યું છે, કેમ કે મિત્રો શિયાળો છે. પેંગ્વિનનો સ્પેશિયલ દિવસ આ મહિનો ચાલી રહ્યા છે મિત્રો, સમયગાળો. તો પેંગ્વિન વહેલા આવી ગયું છે, કેમ કે આપેલ તમામ જવાબ એને યોગ્ય લાગી રહ્યા છે. કેમ કે પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનો છે તેની અંદરથી નાઇટ્રસ ઓક્સાઇડ નીકળે છે, બેન્ઝેથાઇન નીકળે છે મિત્રો, બેન્ઝેપાયરન, સલ્ફર ઓક્સાઇડ નીકળે છે, કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે અને લેડ. આ તમામે તમામ વાયુ છે તે અલગ અલગ રીતે વાહનોના ધુમાડામાંથી છૂટા પડતા હોય છે. તો આ પણ પ્રશ્ન મિત્રો 99% પૂછાઈ શકે. 5 પ્રદૂષકો છે તે વાતાવરણમાં ભળે છે, પેટ્રોલ અને ડીઝલ બંનેથી ચાલતા વાહનોની અંદર. તો પણ જવાબ શું રહેશે? ઓપ્શન ડી. જોઈએ ત્યાર પછીનો ક્વેશ્ચન. નીચેના જોડકાને યોગ્ય રીતે જોડો. યોગ્ય રીતે જોડવાના છે. અહીંયા દિવસો આપેલા છે. ખરેખર પરીક્ષામાં પૂછાતો હોય છે. એકાદો દિવસ પૂછાય, અથવા તો હવે મિત્રો વધારે આપણે એકાદો દિવસ નહીં પૂછાય, જોડકાની અંદર પૂછાશે. જોઈએ વન્ય પ્રાણી દિવસ 4 ઓક્ટોબર, વિશ્વ વન દિવસ 21 માર્ચ, વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન અને જૈવ વિવિધતા દિવસ 29 ડિસેમ્બર. તો અહીંયાથી કયું જોડકું યોગ્ય રીતે જોડવાના છે મિત્રો? કયા જોડકા યોગ્ય છે? 1, 2, 3 હોઈ શકે, 2, 3 અને 4 હોઈ શકે, 1 અને 4 હોઈ શકે, અથવા આપેલ તમામ હોઈ શકે. તો અહીંયા આપેલા જોડકાઓમાં જવાબ બને છે આપેલ તમામ. જવાબ ડી. કેમ કે 4 જોડકા છે તે યોગ્ય રીતે જોડીને જ અહીંયા આપવામાં આવેલ છે. વન્ય પ્રાણી દિવસ 4 ઓક્ટોબર, વિશ્વ વન દિવસ 21 માર્ચ, પર્યાવરણ 5 જૂન બધાને આવડતું હોય છે,
જૈવ વિવિધતા દિવસ તો કે 29 ડિસેમ્બર. જોઈએ ત્યાર પછીનો નવો ક્વેશ્ચન. તીડ સંદર્ભે નીચેનામાંથી અયોગ્ય વિધાનો જણાવો. બેઠો પુસ્તકનો ક્વેશ્ચન મિત્રો. તીડ એક કીટક છે, તેના સંદર્ભે અહીંયાથી અયોગ્ય વિધાન તમારે જણાવવાના છે. જેમ કે તીડ કીટક વર્ગમાં સમાવેશ થાય છે. તીડનો મિત્રો કીટક વર્ગની અંદર સમાવેશ થાય છે. ત્યાર પછી જોઈએ તો ગુજરાતમાં જોવા મળતા તીડ જેને રાણા તીડ કે ખાઉધરા તીડ નામે ઓળખાય છે. મિત્રો અહીંયા રાણી તીડ આવશે, કદાચ જોઈ લેજો કે થોડી મિસ્ટેક હોય તો સુધારી નાખજો. રાણી તીડ અથવા તો ખાઉધરા તીડ તરીકે ઓળખવામાં આવે છે. શું આવી રીતે તેને ઓળખવામાં આવે છે? તો કે મિત્રો અહીંયા અયોગ્ય વિધાન તમારે પસંદ કરવાનું છે, ખોટું વિધાન પસંદ કરવાનું છે. તો અહીંયા ખોટું વિધાન મિત્રો એક પણ આપવામાં આવેલું નથી. જેમ કે તીડનો સમાવેશ કીટક વર્ગની અંદર થાય છે અને ગુજરાતની અંદર જે કઈ જોવા મળે છે તીડ તેમને રાણી તીડ અથવા તો ખાઉધરા તીડ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો પસંદ આવે તો એક લાઈક કરી દેજો. જોઈએ ત્યાર પછીનો ક્વેશ્ચન. સુનામીના સંદર્ભે યોગ્ય વિધાનો જણાવો. મિત્રો સુનામીના સંદર્ભે યોગ્ય વિધાન પસંદ કરવાના છે. સુનામીની ઉત્પત્તિ માટે સાગર તળે એટલે કે મિત્રો દરિયાની નીચે ભૂકંપો જવાબદાર છે. 2 નંબર, ભૂકંપીય સાગર મોજા સુનામી તરીકે ઓળખાય છે અને તેની ઝડપ કિનારે વધુ ઊંચાઈ ધારણ કરે છે. તો અહીંયા 3 વિધાન છે મિત્રો. આ પણ ઓથેન્ટિક બુકના છે. અહીંયાથી યોગ્ય વિધાન તમને જે લાગે તે પસંદ કરવાનું છે. સુનામીની ઉત્પત્તિ શેના કારણે થાય છે? તો કે જમીન અથવા તો સાગરની અંદર મિત્રો જે મહાસાગર છે તેની અંદર ભૂકંપના કારણે સુનામી આવે છે. ત્યાર પછી ભૂકંપીય સાગરના મોજા છે સુનામી તરીકે ઓળખાય છે. ભૂકંપીય સાગરના મોજા છે તેને સુનામી તરીકે ઓળખવામાં આવે છે અને તેની ઝડપ કિનારે વધુ ઊંચાઈ ધારણ કરે છે. તો અહીંયા જવાબ બને છે 1 અને 2 બંને. ત્રીજા નંબરનું વિધાન અહીંયા અયોગ્ય આપવામાં આવેલું છે. જેમ કે તેની ઝડપ કિનારે વધુ ઊંચાઈ ધારણ કરે છે એ યોગ્ય અહીંયા બંધ બેસતું નથી. ખાસ ટેક્સ્ટ બુકમાંથી મિત્રો તમારે જોઈ લો અહીંયા શું જવાબ આવે છે. સોલ્યુશન તેનું ટેક્સ્ટ બુકની અંદર કરવાનું છે. જોઈએ ત્યાર પછીનો ક્વેશ્ચન. નીચેના યોગ્ય વિધાનો જણાવો. નીચેના યોગ્ય વિધાન તમારે પસંદ કરવાના છે. જેમ કે ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજ કે જે અજૈવિક છે તેને રેગોલિથ કહેવામાં આવે છે. મિત્રો અજૈવિક જેની અંદર જીવાશ્મ ન હોય જેવા કે માટીના નાના ટુકડા, કાંકરા, માટી જેવી રજ છે તેને રેગોલિથ કહેવામાં આવે છે. તેમજ જૈવિક દ્રવ્યો જેવા કે હવા પાણી ભળતા તેની અંદર જમીનનું નિર્માણ થાય છે. તો અહીંયા વિધાન આપવામાં આવેલા છે મિત્રો 2. ખડકોની વાત કરવામાં આવેલી છે. જેમ કે નાના ટુકડા છે તેને રેગોલિથ કહેવામાં આવે છે અને આ રેગોલિથ છે તેની અંદર હવા પાણી અને ભળતા તેનું નિર્માણ થાય તેને જમીન કહેવામાં આવે છે અથવા તો જમીનનું નિર્માણ થાય છે. તો કે હા દોસ્તો, આ બંને વિધાન અહીંયા યોગ્ય આપવામાં આવેલા છે. આપણો પેંગ્વિન છે તે નંબર બી ઓપ્શન ઉપર છે તે દોડી રહ્યું છે. એટલા માટે આપણા જવાબ બંને છે તે કેવા રહેશે? યોગ્ય રહેશે. જૈવિક તો કે હવા પાણી ભળે છે તો જમીનનું નિર્માણ થાય છે અને અજૈવિક જેમ કે નાના માટીના ટુકડા હોય છે તેને રેગોલિથ કહેવામાં આવે છે. જોઈએ ત્યાર પછીનો ક્વેશ્ચન. નીચેના જોડકાને યોગ્ય રીતે જોડો. મિત્રો ખરેખર આવા પ્રશ્ન હવે પૂછાવાની સંભાવના રહેલી છે. 99% પ્રશ્ન પૂછાઈ શકે. ઉષ્ણકટિબંધીય ખરાવું જંગલો આવી રીતે હોય ઓપ્શન, અથવા તો 2 તમને જોડકા હોય કે ઉષ્ણકટિબંધીય જંગલો છે તેની સામે તેનું કોઈ ઉપયોગ લખેલો હોય. જેમ કે 6 થી 8 અઠવાડિયામાં પાંદડા ખેરવે છે. યોગ્ય લાગે તો પસંદ કરવાનું છે, અન્યથા કરવાનું નથી. 2 સમશીતોષ્ણ 12 માસ લીલા જંગલો તો કે તેની અંદર વાંસ, સીડ, નીલગિરી એવું થાય છે. 3 નંબર સમશીતોષ્ણ ખરાવું જંગલો તો કે કર્કવૃતથી ઉત્તર અને મકરવૃતથી દક્ષિણ બાજુએ આવા જંગલો આવેલા છે. અને ભૂમધ્ય સાગરના જંગલોની વાત કરીએ તો કે તે યુરોપ, આફ્રિકા અને એશિયા ખંડની અંદર આવેલા છે. અહીંયાથી યોગ્ય વિધાન કયા છે પસંદ કરો દોસ્તો. ખાસ એક કોમેન્ટ બોક્સની અંદર મિત્રો કોમેન્ટ કરી દો. ચાલો તમારા મિત્રોને વિડીયોની લિંક શેર કરો જેથી તે પણ સાથે વિડીયો જોઈ શકે, તેને પણ ખૂબ ઉપયોગી થાય. 2 થી 4 માર્કનો ફાયદો થાય. તો દોસ્તો અહીંયા જવાબ બને છે ઓપ્શન ડી. આપેલ તમામ વિકલ્પ છે અથવા તો જોડકા છે તે યોગ્ય છે. ખરાવું જંગલો 6 થી 8 અઠવાડિયાની અંદર પોતાના પાંદડા ખેરવતા હોય છે. સમશીતોષ્ણ 12 માસ તો કે તેની અંદર વાંસ,
નીલગિરી, છીડ જેવા જંગલો જોવા મળે છે. આવી રીતે મિત્રો આ પ્રશ્ન જોઈએ. ત્યાર પછીનો પ્રશ્ન, રણ પ્રદેશના સંદર્ભે યોગ્ય વિધાનો જણાવો. મિત્રો રણ પ્રદેશ, અલગ અલગ પ્રદેશો છે, રણ પ્રદેશ, ટુંડ પ્રદેશ એવા અલગ અલગ આવે છે. તો આપણે રણ પ્રદેશ વિશે અહીંયા 4 વિધાન આપવામાં આવેલા છે, તેમાંથી તમને યોગ્ય લાગે તે પસંદ કરી ખાસ કોમેન્ટ બોક્સની અંદર આપણે મિત્રો જવાબ આપેલા છે ABCD, તેમાંથી પસંદ કરવાનું છે. જેમ કે રણમાં ખજૂરીના વૃક્ષોથી ઘેરાયેલા રણદ્વીપ આવેલા હોય છે. શું મિત્રો આવા રણદ્વીપો આવેલા હોય છે ખજૂરીના વૃક્ષથી ઘેરાયેલા? 2 નંબર વાત કરીએ તો કે સહારાનું ગરમ રણ વિશ્વનું સૌથી મોટું રણ છે. સહારાનું ગરમ રણ એ વિશ્વનું સૌથી મોટું રણ. સહારાના રણ પ્રદેશમાં દિવસનું તાપમાન 50 ડિગ્રી હોય છે, જ્યારે રાત્રિનું તાપમાન 0 ડિગ્રી થી નીચું પહોંચે છે. તો મિત્રો અહીંયા તમને વિધાનો કેવા લાગી રહ્યા છે? શું સહારાનું રણ વિશ્વનું સૌથી ગરમ રણ છે, તો ગરમ રણની અંદર શું -ડિગ્રી તાપમાન જઈ શકે છે? મનની અંદર વિચાર થતો હોય છે. તો દોસ્તો અહીંયા જવાબ આવે પછી આપણને અંદાજ લગાડી શકીએ. જવાબ બને છે ઓપ્શન ડી. તો કે હા દોસ્તો, સહારાનો રણ પ્રદેશ છે, તેની અંદર દિવસનું તાપમાન ખૂબ જ તડકો હોય છે, 50 ડિગ્રી તાપમાન હોય છે, પરંતુ રાત્રિનો સમય થતા જ અહીંયા છે તે 0 ડિગ્રી અથવા તો માઇનસની અંદર છે તે અહીંયાનું તાપમાન જતું રહેતું હોય છે. તો આ બંને વિધાન યોગ્ય છે. અને સહારાનું રણ, ગરમ રણ વિશ્વનું સૌથી મોટું રણ છે. ત્યાર પછી મિત્રો રણની વાત કરીએ તો ત્યાં ખજૂરીના વૃક્ષોથી ઘેરાયેલા રણદ્વીપો પણ આવેલા હોય છે. તો આવા ટ્વિસ્ટેડ કરેલા પ્રશ્નો પણ પૂછાય શકે. મિત્રો આ તમામે તમામ એક પણ પ્રશ્ન બહારથી લીધેલો નથી. તમામ પ્રશ્ન છે તે ઓથેન્ટિક બુકનો નિચોડ જ લેવામાં આવેલો છે. જોઈએ ત્યાર પછીનો ક્વેશ્ચન, નીચેના પૈકી લેમન ગ્રાસ માટે કયા અથવા કયું વિધાન અથવા વિધાનો યોગ્ય છે? ક્યાંથી લીધો મિત્રો પ્રશ્ન? આપણી બુક છે ઔષધીય વનસ્પતિઓ, ગુજરાત સરકાર દ્વારા વન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી આ બુકમાંથી લેમન ગ્રાસ મિત્રો છેલ્લે ઔષધિ આપેલી છે લેમન ગ્રાસ, તેના વિધાનો જણાવો. જોઈએ ઓપ્શન. તો કે આ ઘાસમાંથી સુગંધિત તેલ મળે છે. શું મિત્રો વાંચી તેલ મળે લેમન ગ્રાસમાંથી? તેનો સૌંદર્ય પ્રસાધનો અને સાબુમાં ઉપયોગ થાય છે, ચા બનાવવામાં પણ ઉપયોગી છે. શું કોઈ દિવસ ચા પીધી તમે લેમન ગ્રાસની? તો વિકલ્પ પસંદ કરો. ચાલો મિત્રો શું જવાબ બને? 100% પ્રશ્ન પૂછાઈ શકે ઔષધીય વનસ્પતિમાંથી લેમન ગ્રાસનો જ પ્રશ્ન પૂછાય તો મિત્રો અહીંયા જવાબ તમારો બને છે ઓપ્શન સી, આપેલ તમામ. ઓપ્શન પણ મિત્રો આપણે ફેરવા છે, જો તમે એક પણ નહીં, આપેલ તમામ ઘણી બધી વખત ઓપ્શન ડી ની અંદર હતું, પરંતુ અહીંયા થોડું ઉપર લીધું છે. એક પણ નહીં જવાબ ઘણી વખત આવશે. આપણા આ આખા લેક્ચરની અંદર એક પણ નહીં જવાબ ઘણી વખત આવવાનો છે, તો ખાસ છેતરાવું નહીં. તો આ લેમન ગ્રાસમાંથી સુગંધિત તેલ મળે છે, સૌંદર્ય પ્રસાધન અથવા તો સાબુની બનાવટમાં ઉપયોગ થાય છે, તેની ચા પણ ઘણી બધી વખત બને છે, પણ મેં કદી પીધી નથી. તમે પીધી હોય તો ખાસ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો. જોઈએ આગળ વધીએ. નીચેનામાંથી કયું અથવા કયા જોડકા અથવા જોડકું ખોટું છે? ચાલો, કેટલી બધી વખત મિત્રો આપણે મારું જ્ઞાનની અંદર પણ આ પ્રશ્ન લીધો હતો. આપણી ચેનલ છે મારું જ્ઞાન, તેનો એક ભાગ છે આ હસમુખ MCS વાલે. તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. નવા જોડાણા હોય તો ચેનલ સાથે સબસ્ક્રાઇબ, લાઇક, શેર કરવાનું ભૂલતા નહીં. જોઈએ સ્થાન અને ઘાસના મેદાનના નામ. તો કે બ્રાઝિલની અંદર જે ઘાસ ઉગે છે તેને કેમ્પોસ કહેવામાં આવે છે. દક્ષિણ આફ્રિકાની અંદર વેલ્ડ, યુરેશિયા સ્ટેમ્પ, આફ્રિકા સવાના, ઉત્તર અમેરિકા ડાઉન્સ. તો આ રીતના અહીંયા ઘાસના મેદાન અને સ્થાન આપવામાં આવેલા છે, તેમાંથી ખોટું હોય તે પસંદ કરવાનું છે. તો ઓપ્શન ઉપરથી તમને મજા આવશે, કેમ કે કોઈ પણ એક જોડકું ખોટું છે. 1 હોઈ શકે, 5 હોઈ શકે, 4 હોઈ શકે અથવા તો 2 હોઈ શકે. મિત્રો ખાસ પાક્કા કરી લેજો. બ્રાઝિલની અંદર કેમ્પોસ, દક્ષિણ આફ્રિકા વેલ્ડ, યુરેશિયા સ્ટેમ્પ, આફ્રિકા સવાના, ઉત્તર અમેરિકા ડાઉન્સ. તો દોસ્તો અહીંયા જવાબ આપણો બને છે માત્ર ને માત્ર 5. જેમ કે ઉત્તર અમેરિકાની અંદર મિત્રો ડાઉન્સ એવો નામથી ઓળખાતું નથી. તો અહીંયા તમારો પ્રશ્નનું સોલ્યુશન થઈ જાય. આટલા માટે એક નાનો એવો ચાર્ટ પણ લઈને આવ્યા છે. તો જોયો મિત્રો આપણો ચાર્ટ. સ્થાન અને ઘાસના મેદાનના નામ. ઉત્તર અમેરિકા તો અહીંયા પ્રેયરી તરીકે ઓળખાય છે મિત્રો, ડાઉન્સ તરીકે નહીં. તો ડાઉન્સ ક્યાં આવે છે? ઓસ્ટ્રેલિયાની અંદર જે ઘાસના મેદાનો થાય તેને ડાઉન્સ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખવાનું છે મિત્રો. યુરેશિયા તો કે સ્ટેમ્પ, આફ્રિકા સવાના, દક્ષિણ આફ્રિકા વેલ્ડ,
હંગેરીની અંદર થાય છે તેને પૂછતાછ કહેવામાં આવશે. દક્ષિણ અમેરિકા પમ્પાસ, બ્રાઝિલની અંદર કેમ્પોસ અને ન્યુઝીલેન્ડની અંદર કેડબરી. મિત્રો ન્યુઝીલેન્ડના લોકો વધારે કેડબરી ખાય એવું યાદ રાખવાનું છે. આપણે ખાતા હોય કે ન ખાતા નથી ખબર, પરંતુ આપણે 2 માર્ક મળે એટલા માટે ન્યુઝીલેન્ડના લોકોને કેડબરી ખવડાવવાની છે. જોઈએ ત્યાર પછીનો ક્વેશ્ચન. ઠંડી જમીનનું રણ મિત્રો બરફવાળો પ્રદેશ આવ્યો છે માટે નીચેના કયા વિધાનો યોગ્ય છે? ઠંડી જમીનનું રણ આપણે આગળ જોયું સહારાનું રણ હતું, -ડિગ્રી થતું હતું અને તાપમાન વધતું હતું. અહીંયા જમીન છે ઠંડી જમીનનું રણ આવ્યું છે, તેની અંદર શું તફાવત રહેલા છે જોઈએ તો કે અહીંયા હિમ પડવાને કારણે ત્યાં વનસ્પતિનો અભાવ હોય છે. શું મિત્રો વનસ્પતિ ન હોય ત્યાં? 2 નંબર, હિમાલયના આ ક્ષેત્રોની ખીણમાં સફરજન, નાશપતી, લીચી, અખરોટ જેવા ફળ થાય છે. અહીંના પ્રાણીઓના પગ ખૂબ જ લાંબા હોય છે. મિત્રો કયા વિધાન યોગ્ય લાગે તમને? ચાલો પ્રશ્ન પૂછવાનો 100%. યોગ્ય વિધાન હોય તે પૂછો, યોગ્ય વિધાન હોય તે પસંદ કરો. કોમેન્ટ બોક્સની અંદર એ લખો, બી લખો, સી લખો કે ડી લખો. શું લખવાના છો તમે તે તમારા ઉપર આધાર રહેશે, પરંતુ આપણું પેગ્વિન છે તે કંઈક અલગ મૂડમાં છે. આજે શિયાળો આવી ચૂક્યો છે એટલે એમાં પ્રશ્ન પણ પેગ્વિનના જમીન વિસ્તારનો છે. તો મિત્રો આ પેગ્વિન છે તે આપણું 1 અને 2 ઉપર જ ઠેકડા મારી રહ્યું છે. જેમ કે હિમ પડવાને કારણે ત્યાં વનસ્પતિનો અભાવ હોય છે. મિત્રો વનસ્પતિ જોવા મળે છે, પરંતુ ખૂબ ઓછી વનસ્પતિ જોવા મળે છે. આપણી જેટલી જે વનસ્પતિઓ હોય છે તેવી ત્યાં હોતી નથી. ત્યાં શંકુ આકારની વનસ્પતિઓ હોય છે અને ભાગ્યે જોવા મળતી હોય છે. અને આ ક્ષેત્રની અંદર ખીણ પ્રદેશ હોય છે, તે ખીણ પ્રદેશની અંદર ખાસ કરીને સફરજન, નાશપતી, લીચી, અખરોટ જેવા ફળ થાય છે. પરંતુ મિત્રો અહીંના પ્રાણીઓના પગ લાંબા હોતા નથી. લાંબા પગ ક્યાંના હોય છે તો કે રણ પ્રદેશ અથવા ઘાસ પ્રદેશના જે વિસ્તારની અંદર પ્રાણીઓ હોય છે. ઉદાહરણ તરીકે મિત્રો રણ પ્રદેશની અંદર ઊંટ રહે છે તો તેના પગ ખૂબ લાંબા હોય છે. ત્યાર પછી દક્ષિણ આફ્રિકા અથવા તો આફ્રિકાની અંદર જે જીરાફ રહે છે તેના પણ પગ લાંબા હોય છે. એટલા માટે રણ પ્રદેશની અંદર જે પ્રાણીઓ વસે છે તેમના પગ ખૂબ લાંબા હોય છે, પરંતુ બરફની અંદર રહેતા હોય છે મિત્રો, ઠંડી જમીનના રણમાં રહેતા હોય તેના પગ લાંબા હોતા નથી. તો ખાસ યાદ રાખવાનું છે. જોઈએ આગળનો પ્રશ્ન. નીચેના પૈકી સાટોડી મિત્રો આવ્યો ફરી વખત ઔષધીય વનસ્પતિ. સાટોડી માટે કયા અથવા કયું વિધાન અયોગ્ય વિધાન પસંદ કરવાનું છે? જેમ કે તે મૂત્ર વિચેરક છે, તેના મૂળનો ઉપયોગ કમળાના રોગમાં થાય છે, તે સૌંદર્ય પ્રસાધન સામગ્રીઓ બનાવવા માટે ઉપયોગી છે, તેના પાનમાં પુનર્જીવન નામનો આલ્કલોઇડ થાય છે. અયોગ્ય વિધાન પસંદ કરો. ચાલો વનસ્પતિ હવે મિત્રો કમ્પ્લીટ કરવી પડે, કેમ કે એમાંથી મિત્રો દર વખતે 5 થી 6 પ્રશ્ન પૂછાતા હોય છે. તો સાટોડી હોય છે, અહીંયા વિધાન બને છે ઓપ્શન ડી. માત્ર ને માત્ર 3 નંબરનું વિધાન છે તે અહીંયા અયોગ્ય છે. જેમ કે તે સૌંદર્ય પ્રસાધનની સામગ્રીઓ બનાવવામાં ઉપયોગી થતું નથી, પરંતુ તે મૂત્ર વિષેરક છે, તેના મૂળનો ઉપયોગ કમળાના રોગમાં થાય છે અને તેના પાનમાં પુનર્જીવન નામનો આલ્કલોઇડ થાય છે, પરંતુ તે સૌંદર્ય પ્રસાધનમાં વપરાતું નથી. જોઈએ ત્યાર પછીનો ક્વેશ્ચન. નીચેના કયા અથવા કયું વિધાનો અયોગ્ય છે? અયોગ્ય વિધાન પસંદ કરવાના છે મિત્રો. અહીંયા સાબરને ક્ષાર ઢીસણ હોય છે, ભીલામો વનસ્પતિના બીજમાંથી બાયોડીઝલ મેળવવામાં આવે છે, અંશરાજ વનસ્પતિ અપુષ્પી વનસ્પતિ છે. અહીંયા કેટલી બધી અલગ અલગ બાબતો આપવામાં આવેલ છે પ્રાણીઓમાંથી અને વનસ્પતિઓમાંથી. તેમાંથી તમારે અયોગ્ય ખોટી હોય તે પસંદ કરવાની છે. ખોટી બાબત કેવી પસંદ કરશું આપણે? અહીંયા કઈ બાબત ખોટી છે દોસ્તો? જવાબ બને છે ઓપ્શન એ 1 અને 2. અયોગ્ય વિધાન કયા છે તો કે સાબરને ક્ષાર ઢીસણ તો કે ન હોય, ભીલામો વનસ્પતિમાંથી બાયોડીઝલ. મિત્રો બાયોડીઝલ શેમાંથી મળે? ભીલામોમાંથી થોડું મળે, તો કે રતન જ્યોતમાંથી બાયોડીઝલ મળે છે. અને અહીંયા હાથીને ક્ષાર ઢીસણ હોય છે, તો આટલા માટે આ બંને વિધાન આપણા અયોગ્ય હતા. પરંતુ 3 નંબરનું વિધાન અંશરાજ વનસ્પતિ છે તેને અપુષ્પી વનસ્પતિ કહેવામાં આવે છે. તો આ પણ મિત્રો આપણા 3 વિધાન કેવા થઈ ગયા? હાથી, રતન જ્યોત અને અહીંયા કમ્પ્લીટ હતું વિધાન. તો કે 3 વિધાન આપણા યોગ્ય થઈ ચૂક્યા, પરંતુ જવાબની અંદર આપણો હતો 1 અને 2.
ત્યાર પછી નવો ક્વેશ્ચન જોઈએ. આદ્રભૂમિ 100% પૂછાય. આદ્રભૂમિ માટે કયા અથવા કયું વિધાનો યોગ્ય છે? આદ્રભૂમિ માટે મિત્રો યોગ્ય વિધાન પસંદ કરવાના છે આપણે. આદ્રભૂમિને પ્રકૃતિની કિડની કહેવામાં આવે છે. ભારતની સૌથી મોટી આદ્રભૂમિ વેમ્બનાડ છે, જે કેરળમાં સ્થિત છે. 3 નંબર, વિશ્વ આદ્રભૂમિ દિવસ 2 જાન્યુઆરી. ભોજ આદ્રભૂમિ મધ્યપ્રદેશમાં આવેલ છે. તો દોસ્તો અહીંયા કયા વિધાનો યોગ્ય છે તે પસંદ કરવાનું રહેશે. ચાલો ખાસ કોમેન્ટ બોક્સની અંદર મિત્રો હવે કોમેન્ટ ફટાફટી આવવી જોઈએ. તમારા મિત્રોને વિડીયોની લિંક શેર કરો, જેથી તે પણ સાથે સાથે વિડીયો જોઈ શકે, તમારી કમ્પેરિઝનમાં આવી શકે. તો દોસ્તો અહીંયા યોગ્ય વિધાન બને છે 1, 2, 3 અને 4. તો મિત્રો અહીંયા આપેલ તમામ લખેલું હોય તો પણ તમે પસંદ કરી શકો છો. આ વધારાનો સમય લેવા માટે આવા વિકલ્પો હોઈ શકે. 1, 2, 3, 4 એટલે કે આપેલ તમામ અહીંયા આદ્રભૂમિ બાબતે યોગ્ય વિધાનો છે. ખાસ યાદ રાખવાનું છે દોસ્તો, તમામ વિધાન યોગ્ય છે. પ્રકૃતિની કિડની કે સૌથી મોટી કે તો વેમ્બનાડ, વિશ્વ આદ્રભૂમિ દિવસ 2 જાન્યુઆરી અને ભોજ આદ્રભૂમિ. મિત્રો ભોજ નામ છે. ભોજ આદ્રભૂમિ ક્યાં આવી? મધ્યપ્રદેશની અંદર આવેલી છે. જોઈએ ત્યાર પછીનો ક્વેશ્ચન. નીચેના પૈકી કુંવરપાઠું મિત્રો વનસ્પતિ, ઔષધિ વનસ્પતિ કુંવરપાઠું માટે કયા અથવા કયું વિધાન અયોગ્ય? ખોટું વિધાન કયું છે? કુંવરપાઠું વનસ્પતિની જે ઉપયોગિતા છે અથવા બાબતો છે તેમાંથી ખોટું વિધાન. તે ચામડીના રોગને નાશ કરનાર છે. તેનો રસ દાજ્યા ઉપરની બળતરા ઓછી કરે છે. તેમાંથી નીકળતો ગુંદર ગમ રેજિન પ્રકારનો હોય છે. તેના પાનમાં અંદરનો પોચો ગર્ભ આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિમાં ઉપયોગી છે. ચાલો દોસ્તો શું જવાબ બનશે અહીંયા? કુંવરપાઠું બાબતે અયોગ્ય વિધાન પસંદ કરવામાં અહીંયા આવે તો તમે શું પસંદ કરો? અહીંયા જવાબ બને છે 3, માત્ર ને માત્ર 3. તો કે તેમાંથી નીકળતો ગુંદર ગમ રેજિન પ્રકારનો હોય છે. તો આ 3 નંબરનું જે વિધાન છે દોસ્તો તે અહીંયા કુંવરપાઠું બાબતે અયોગ્ય બાબત આપવામાં આવેલી છે. બીજી બાકીની 3 છે, જેમ કે મિત્રો ચામડીના રૂપમાં ઉપયોગી છે, દાજ્યા પર લગાડવાથી બળતરા ઓછી થાય છે અને તેની અંદરનો જે પોચો ગર્ભ નીકળે છે તે આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિમાં ઉપયોગી છે. ખાસ યાદ રાખજો. જોઈએ ત્યાર પછીનો ક્વેશ્ચન. નીચેનામાં કયું અથવા કયા વિધાનો અયોગ્ય? મિત્રો હવે આપણે અયોગ્ય તરફ આગળ વધી રહ્યા છીએ અને ખાસ પૂછાય તેવો પ્રશ્ન. ભૂચર પ્રાણી. ભૂચર પ્રાણીની અંદર કોણ આવે? માણસ, ગાય અને ભેંસ આવે છે. જળચર પ્રાણીની અંદર શંખ અને ઓક્ટોપસ આવે. ખેચરની અંદર તો કે નીલગાય અને કાળિયાર આવે. અને ઉભયજીવી તો કે દેડકો અને કાસબો. આમાંથી અયોગ્ય કયું છે? હાલો હવે કોમેન્ટ કરો. હવે થોડો સમય લેવો પડશે. પૂછાય એવો પ્રશ્ન છે, આટલા માટે થોડો સમય લેવો પડશે. કોણ કોણ કોમેન્ટ કરે છે? કોનો જવાબ યોગ્ય પડે છે? ચાલો દોસ્તો કોમેન્ટ કરી દો. થોડું વિચારીને જવાબ આપજો. યોગ્ય જવાબ પડશે. 100% યોગ્ય જવાબ પડશે. તો દોસ્તો અહીંયા જવાબ બને છે ઓપ્શન એ. ફક્ત અને ફક્ત 3 નંબરનું વિધાન છે તે અહીંયા અયોગ્ય આપવામાં આવેલું છે. ખેસર પ્રાણીની અંદર નીલગાય અને કાળિયારનો સમાવેશ થતો નથી. બાકીના 3 છે મિત્રો. ભૂચર, માણસ, ગાય, ભેંસ આવે. જળચરની અંદર શંખ અને ઓક્ટોપસ આવે અને ઉભયજીવી દેડકો અને કાસબો આવે છે. તો દોસ્તો આવા પ્રશ્ન પૂછાય શકે તો ખેસરની અંદર કોનો સમાવેશ થાય? ખાસ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી દેજો. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ દોસ્તો. નીચેના પૈકી હરડે માટે કયા વિધાનો અયોગ્ય છે અથવા તો કયો વિધાન અયોગ્ય છે? કોણ? હરડે ઔષધિ વનસ્પતિ. તેની માટે મિત્રો અયોગ્ય વિધાન તમારે શોધવાના છે. પહેલા નંબરનું વિધાન તો કે મરેલા પ્રાણીઓના ચામડાને મજબૂત તથા નરમ બનાવવા માટે તેનું પાણી વપરાય છે. 2 નંબર, લાંબી વજનદાર પાણી પર તરવા વાળી તથા 3 થી વધારે તોલા વજન વાળી હરડેને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. અથવા તો નાની કાચી હરડે ઝાડ પરથી ખરી
સુકાઈ જાય તેને હિમજ કહે છે. તો અહીંયા હરડે વનસ્પતિ માટે મિત્રો થોડીક બાબતો આપવામાં આવેલી છે, તેમાંથી અયોગ્ય હોય તે પસંદ કરવાની રહેશે તમારે. તો દોસ્તો અહીંયા જવાબ બને છે ઓપ્શન બી, માત્ર 2. તો કે લાંબી વજનદાર પાણી પર તરવા વાળી તથા 3 થી વધારે તોલામાં વજન વાળી હોય એવી હરડને શ્રેષ્ઠ માનવામાં આવતી નથી. તો મિત્રો આપણું 3 નંબરનું વિધાન છે તે કેવું છે? અયોગ્ય છે. સોરી મિત્રો, 2 નંબરનું, 3 નંબરનું નહીં, 2 નંબરનું આપણું વિધાન 2 નંબરનું છે તે કેવું છે? અયોગ્ય વિધાન છે. બાકી અહીંયા થોડી મિસ્ટેક છે પ્રશ્નની અંદર, ઓપ્શનની અંદર, કેમ કે અહીંયા 1 અને 4 નંબર તો મિત્રો વિધાન નથી, તો માત્ર 1 આપણે રાખી શકીએ, અથવા આપેલ તમામ 1, 2, 3. તો આમાંથી આપણો જવાબ બને છે એ માત્ર 2. થોડી મિસ્ટેક થઈ હતી, સોરી, થોડી સુધાર લેજો. જોઈએ આગળ. નીચેનામાંથી સંધિપાદ સમુદાયના ઉદાહરણ તારવો. કેવો? સંધિપાદ સમુદાયના ઉદાહરણ તમારે તારવવાના છે. પ્રથમ નંબર કરસલો, 2 કરમિયું, સી 3 નંબર કરોળિયો, 4 કૃમિ અને 5 પતંગિયા. તો આમાંથી સંધિપાદ સમુદાયના ઉદાહરણો કયા કયા છે? 1, 2, 3 હોઈ શકે, 3 અને 4, 1, 4 કે 1, 3, 5. ચાલો સંધિપાદ સમુદાયના ઉદાહરણ તારો. તો અહીંયા દોસ્તો સંધિપાદ સમુદાયના ઉદાહરણો છે 1, 3 અને 5, જેમ કે કરસલો, કરોળિયો અને પતંગિયા એ સંધિપાદ સમુદાયના ઉદાહરણો છે. મિત્રો ખાસ પ્રશ્ન પૂછાય શકે, કઈ સંધિપાદ સમુદાયના ઉદાહરણો? ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ. મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, નવા દોસ્તો જોડાણા હોય તો. સસ્તન વર્ગના મિત્રો, સસ્તન વર્ગના પ્રાણીઓ માટે કયું અથવા કયા વિધાનો યોગ્ય છે? તો કે આ સસ્તન વર્ગના પ્રાણીઓ છે તેની સાંભળી તેલી ગ્રંથિ હોય છે, બચ્ચાને જન્મ આપે છે, કાન કર્ણ પલ્લવ ધરાવતા હોય છે અને શરીર પર રૂવાટી હોય છે. તો મિત્રો સસ્તન વર્ગના જે પ્રાણીઓ હોય છે એને આમાંથી નીચેનામાંથી કઈ બાબતો યોગ્ય છે તે જણાવો. ચાલો 1, 2, 3, 3, 4, 1, 4 કે આપેલ તમામ. તો દોસ્તો અહીંયા સસ્તન વર્ગના જે પ્રાણીઓ છે તેની તમામ બાબતો યોગ્ય છે. જેમ કે તેની સાંભળી છે તે તેલી ગ્રંથિઓ ધરાવતી હોય છે, તે બચ્ચાને જન્મ આપે છે, તેને કાન કર્ણ પલ્લવ ધરાવતા હોય છે અને શરીર પર રૂવાટી જોવા મળે છે. ખાસ મિત્રો આઈએમપી ક્વેશ્ચન, આવા પ્રશ્ન હવે પૂછાય શકે. જોઈએ ત્યાર પછીનો ક્વેશ્ચન. નીચેના પૈકી છંદન માટે કયું વિધાન અથવા વિધાનો યોગ્ય છે? ચાલો સંદન વૃક્ષની અહીંયા વાત કરવામાં આવે છે દોસ્તો. આઈએમપી ક્વેશ્ચન. પહેલું તો કે તેનું થડ સફેદ હોય છે. 2 નંબર, તેને સફેદ રંગના ફૂલ આવે છે તથા કાળા રંગના ફળ આવે છે. તે 15 વર્ષે પરિપક્વ થાય છે. પથરીના દર્દમાં વપરાય છે. 50 વર્ષનું સંદન ઉત્તમ ગણાય છે. તો અહીંયા મિત્રો આઈએમપી ક્વેશ્ચન કહી શકાય, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. શું બને છે? સંદનના વૃક્ષ માટે યોગ્ય વિધાન કયા છે? અહીંયાથી કન્ફ્યુઝ કરાવશે થોડું, પરંતુ આઈએમપી છે એટલા માટે થોડો આપણે ટાઈમ લઈએ. 1, 2, 3, 3, 4, 1, 2, 4 કે 1, 2, 3, 4. દોસ્તો અહીંયા જવાબ બને છે 3 અને 4. તો મિત્રો અહીંયા 3 અને 4 બે જ બીજા વિધાનો છે તે યોગ્ય રહેલા છે, બાકીના છે તે બીજા વધારાના છે. જેમ કે 3 તો કે તે 15 વર્ષનું જે સંદન હોય તેને પરિપક્વ કેમ આવશે, અને પથરીના દર્દની અંદર સંદન છે તે વપરાય છે. તો મિત્રો 50 વર્ષનું સંદનને ઉત્તમ ગણવામાં આવતું નથી, તેને સફેદ ફૂલ ને એવું કઈ હોતું નથી, તેનું થડ સફેદ હોતું નથી. ત્યાર પછી દોસ્તો જોઈએ આગળ. કોઈ કન્ફ્યુઝ હોય તો આપણી ઓથેન્ટિક બુક છે ઔષધીય વનસ્પતિ, તેમાંથી મિત્રો સોલ્યુશન કરી લેવું. સોલ્યુશન કરવાનો અત્યારે ટાઈમ નહોતો એટલા માટે પીપીટી ની અંદર થોડા સોલ્યુશન લીધા નથી. જોઈએ નીચેના પૈકી સીતાફળ માટે કયા અથવા કયું વિધાનો યોગ્ય છે? સીતાફળ વનસ્પતિની વાત કરીએ તો અહીંયા તેના પાન આસોપાલવના પાન જેવા હોય છે, તે પિત્તનાશક છે. માથામાં પડેલી જૂ મિત્રો, જૂ તથા લેખો મારવા માટે તેના બીનો ઉપયોગ થાય છે. મિત્રો ગામડાની અંદર ઘણી બધી બહેનો છે તે આ જે સીતાફળના બીજ હોય છે અથવા તો તેના પાંદડા હોય છે તેનો ઉપયોગ આ જૂ અથવા તો લેખો મારવા માટે કરતી હોય છે. આટલા માટે 3 નંબરનું વિધાન આપણા માટે યોગ્ય છે, પણ ઉપરના 2 તમારે પસંદ કરવાના રહેશે. તો દોસ્તો થોડો સમયનો અભાવ છે એટલા માટે આપણે સ્પીડથી જવાબ આપીએ છીએ કે આપેલ તમામ વિધાનો અહીંયા સીતાફળ બાબતે યોગ્ય છે. તેના પાન કોના જેવા હોય છે? તો કે આસોપાલવના પાન જેવા હોય છે, તે પિત્તનાશક છે અને માથામાં પડેલી જૂ
અથવા તો લીખોને મારવા માટે તેનો ઉપયોગ થાય છે. તો ત્રણેય બાબતો અહીંયા યોગ્ય છે, એટલે જવાબ રહેશે આપણો આપેલ તમામ. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ, ગંગાની ડોલ્ફિન માછલી. મિત્રો તેના વિશે અહીંયા બાબતો આપવામાં આવે છે. ગંગા ડોલ્ફિન વિશે ખોટા વિધાનો પસંદ કરવાના છે. કેવા વિધાનો? ખોટા વિધાન હોય તે અહીંયા પસંદ કરીને કોમેન્ટ બોક્સની અંદર ખાસ મિત્રો હવે કોમેન્ટ કરવાની છે, કેમ કે 99% પ્રશ્ન પૂછાય. તેનું નાક અણીદાર તથા લાંબુ હોય છે. તેની આંખો વિકસિત ન હોવાથી જોઈ શકતી નથી. અને IUCN દ્વારા ગંગા ડોલ્ફિનને સંકટગ્રસ્ત શ્રેણીમાં સ્થાન આપવામાં આવ્યું છે. તો આ બાબત આપણા માટે ઉપયોગી છે. મિત્રો શું આ માછલીનું નાક લાંબુ હોય છે, અણીદાર? તેની આંખોની મિત્રો વિકસિત ન હોય? જો આવી રીતનો મનની અંદર પ્રશ્ન થવો જોઈએ. તો દોસ્તો આપણે જોઈએ આપણો પેગ્વિન શું કહેશે, જવાબ શું બને છે, અને ત્યાર પછી આપણે જોઈએ કે ગંગા વિશે, ડોલ્ફિન માછલી વિશે આવી કંઈક તથ્ય રહેલા છે. તો મિત્રો અહીંયા ડોલ્ફિન એક પણ નહીં એમ કહી રહ્યું છે આપણું કે અહીંયા ખોટું વિધાન એક પણ આપવામાં આવેલું નથી. તો આપણે શું સમજવાનું કે અહીંની ત્રણે બાબતો છે તે એકદમ યોગ્ય રહેલી છે. કે તો કે એનું નાક છે તે લાંબુ હોય, તેની આંખો વિકસિત ન હોય, અવિકસિત હોવાના કારણે મિત્રો તે વધારે જોઈ શકતી નથી, અને તેની મિત્રો સાંભળવાની શક્તિ છે તે ધ્વનિ એટલે કે આજુબાજુનો જે અવાજ હોય છે તેના પરથી તેની સાંભળવાની શક્તિ છે તે સારી હોય છે. અને IUCN દ્વારા ગંગાની ડોલ્ફિન માછલીને સંકટગ્રસ્ત શ્રેણીની અંદર સ્થાન આપવામાં આવેલું છે. જોઈએ ત્યાર પછીનો ક્વેશ્ચન, નીચેના પૈકી સરગવા માટે કયા અથવા કયું વિધાનો યોગ્ય છે? મિત્રો સરગવો તો કે તે પાનખર વૃક્ષ છે. માણસના હાડકા મજબૂત કરવા તથા લંબાઈ વધારવા માટે મિત્રો ફોરેસ્ટની ભરતીમાં જો તમારી ઊંચાઈ ઓછી હોય તો પેલા આપણે જવાબ જોઈએ પછી સમજીએ. વહેતા કાનમાં સરગવાના સૂકવેલા ફળનો પાવડર નાખવાથી મટે છે. તેનો ઉપયોગ પથરી મિત્રો સુધારો થઈ શકે કે તેનો ઉપયોગ પથરીના રોગમાં, પથારીનો રોગ એવો થોડી મિસ્ટેક થઈ હતી, પરંતુ પથરીના રોગમાં થાય છે. તો અહીંયા 4 ઓપ્શનમાંથી કયા વિધાનો યોગ્ય સાસા છે તે પસંદ કરવાની છે સરગવાની ખેતી અથવા તો સરગવા વનસ્પતિ બાબતે. તો પેગ્વિનને પૂછીએ આપણે શું જવાબ યોગ્ય રહેશે. તો મિત્રો પેગ્વિન કહી રહ્યું છે કે 1, 2, 3 અને 4 એ જવાબ અહીંયા યોગ્ય રહેશે. તો આપણે જોઈએ તો કે તે પાનખર વૃક્ષ છે, સાચી વાત છે. તો કે માણસના હાડકા મજબૂત કરવા તથા લંબાઈ વધારવા માટે. મિત્રો ફોરેસ્ટની પરીક્ષા જો તમે આપવાના હોય અને ગ્રાઉન્ડમાં તમારી ઊંચાઈ થોડી નીચી હોય તો ખાસ સરગવાનો મિત્રો ઉપયોગ કરવો ઔષધી વનસ્પતિ તરીકે, તો તમારી ઊંચાઈ છે તે આસાનથી વધી શકે છે. પરંતુ ઉપયોગ કરતા પહેલા એક વખત આયુર્વેદાની ખાસ સલાહ લેવી જોઈએ. વહેતા કાનની અંદર મિત્રો ઘણા બધા વ્યક્તિઓના કાન વહેતા હોય છે, તો તેની અંદર પણ સરગવાના સૂકવેલા ફળ હોય તેનો પાવડર નાખવાથી મટે છે, અને તેનો ઉપયોગ પથરીના રોગોમાં થાય છે. તો ખાસ આટલી બધી ઉપયોગિતા હતી આ સરગવા બાબતે. આગળ વધીએ. નિવસન તંત્રીય પિરામિડો વિશે ખરા વિધાનો પસંદ કરો. મિત્રો 99% પ્રશ્ન પૂછાશે, એકાદું પિરામિડમાંથી પ્રશ્ન પૂછવાનો છે. તો જોઈએ અહીંયા ઉર્જા પિરામિડ હંમેશા સીધો જ હોય છે, તથા સંખ્યા પિરામિડ તથા સંખ્યા જૈવભાર પિરામિડ સીધા તથા ઉલટા હોય છે. તો આ બંને વિધાન છે તેમાંથી કયા યોગ્ય છે? ચાલો પસંદ કરો. ખરા વિધાનો પસંદ કરો, સાચા વિધાન પસંદ કરો, યોગ્ય વિધાન પસંદ કરો. મિત્રો અહીંયા જવાબ બને છે 1 અને 2 બંને વિધાનો એકદમ યોગ્ય છે. જેમ કે ઉર્જા પિરામિડ હંમેશા સીધો હોય છે અને સંખ્યા તથા જૈવભાર પિરામિડ છે તે હંમેશા સીધો તથા ઉલટો બે બાબતોમાં જોવા મળે છે. ખાસ યાદ રાખજો દોસ્તો, આ પણ પ્રશ્ન પૂછાય, આવી રીતે પણ પૂછાય શકે. જોઈએ ત્યાર પછીનો ક્વેશ્ચન, નીચેની લાક્ષણિકતાઓના આધારે જંગલના પ્રકારની ઓળખ કરો. મિત્રો આવા કંઈક ટ્વિસ્ટ કરેલા પ્રશ્નો હશે, લાક્ષણિકતાઓ આપેલી હશે, કોઈક જંગલના પ્રકાર છે એની મિત્રો લાક્ષણિકતા આપી હોય તો તમારે જંગલને ઓળખી બતાવવાનું છે કે ત્યાં સીડ, દેવદાર, પાઇન, સિલ્પર, ફર, સ્પ્રુસ વગેરે વૃક્ષો. મિત્રો આવા વૃક્ષો કઈ જંગલમાં જોવા મળે? ત્યાં ઊંચા પર્વતો પર આ જંગલો જોવા મળે છે, અને માટીમાં ખનિજ હોતા નથી. તો ખનિજ વગરની માટી ક્યાં હોય? ઊંચા પર્વતો ક્યાં હોય? જોઈએ અહીંયા ટૈગા વન છે, ટુંડા નિવસન તંત્ર, મધ્ય અક્ષાંશીય પાનખર વન છે કે શીતોષ્ણ પાનખર વન. મિત્રો 100% પૂછાય. ચાલો શું જવાબ બનશે અહીંયા?
યોગ્ય જવાબ પસંદ કરો, થોડો ટાઈમ લઈએ પરંતુ જવાબ તમારે પસંદ કરવાનો છે, જેથી પ્રશ્ન ભૂલાય નહીં. તો મિત્રો આવા દેવદાર, પાઇન, સીડ વગેરે વૃક્ષો આપણને ટૈગા વનની અંદર જોવા મળે છે અને ખાસ કરીને ટૈગા વન આશે ઊંચા પર્વતીય જંગલોમાં જોવા મળે છે અને અહીંની માટી છે તેની અંદર મિત્રો ખનિજ હોતા નથી, ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ, ખરા વિધાન પસંદ કરો. એટલે મિત્રો ખરા વિધાન પસંદ કરો કઈ રીતનો પ્રશ્ન આવે છે કે ખરા વિધાન, બે વિધાન છે તેમાંથી ખરા વિધાન હોય તે તમારે પસંદ કરવાના છે. જળ અભાવમાં જળ અભાવમાં ઊંચા તાપમાન વાળા ક્ષેત્રમાં જોવા મળતી વનસ્પતિ ટૂંકું જીવન ધરાવતી હોય તેને ઇફિમેરલ કહે છે. શું મિત્રો આવી કોઈ વ્યાખ્યા તમે વાંચી છે? ત્યાર પછી જોઈએ, ખજૂર તથા એકેસિયા ઇફિમેરલના ઉદાહરણો છે. ખજૂર તથા એકેસિયા છે તે ઇફિમેરલના ઉદાહરણો છે. મિત્રો થોડું અઘરું છે તો ખાસ યાદ રાખવાનું છે કે જળ અભાવમાં ઊંચા તાપમાન ક્ષેત્રમાં જોવા મળતી વનસ્પતિ જે ટૂંકું જીવન ધરાવે તે મને ઇફિમેરલ કહે છે. જો ઇફિમેરલ કહેવાતી હોય તો નીચેનો જવાબ પણ આપણો યોગ્ય બને. તો અહીંયા જવાબ જોઈએ. હા મિત્રો, 1 અને 2 બંને વિધાનો છે તે કેવા છે? ખરા વિધાન છે. કેમ કે જળ અભાવ એટલે કે જળનો અભાવ હોય, ખાસ કરીને રણ પ્રદેશ હોય તેની અંદર ઊંચા તાપમાન વાળા ક્ષેત્રમાં જોવા મળતી વનસ્પતિ છે તે ટૂંકું જીવન ધરાવે છે અને અહીંયા ઉદાહરણો છે જેમ કે ખજૂરી અને એકેસિયા એ બંને છે તે જળનો અભાવમાં રહે છે. ત્યાર પછી દોસ્તો આપણા માટે બેસ્ટ ક્વેશ્ચન કહી શકાય તો આ પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ વનસ્પતિના બીજ તેલમાં કોલેસ્ટ્રોલ ઓછા કરવાના ગુણો ધરાવે છે? મિત્રો એવા કયા ગુણધર્મો ધરાવે છે? એવી રીતે કઈ વનસ્પતિ છે જે કોલેસ્ટ્રોલ ઓછા કરવાના ગુણધર્મો ધરાવે છે? ઓપ્શન મિત્રો અહીંયા વિધાન છે 3 અથવા તો 3 4 ઓપ્શન 4 ની અંદર અલગ અલગ વનસ્પતિ છે. જોઈએ પ્રથમ નંબર સાટોડી, 2 ઈસબગુલ, 3 ઘા બાજરિયું અને 4 વીચી કાંટો. તો આ 4 વનસ્પતિ છે તેમાંથી કઈ વનસ્પતિ છે જેના બીજ કોલેસ્ટ્રોલ ઓછા કરવાના ગુણો ધરાવે છે? તો જોઈએ દોસ્તો આ પ્રશ્નનો જવાબ બને છે ઓપ્શન બી, માત્ર ને માત્ર 2 ઈસબગુલ છે તે એવી વનસ્પતિ છે જેના. તો મિત્રો આવો પ્રશ્ન પૂછાય તો 2 માર્ક જવા જોઈએ નહીં. માત્ર ને માત્ર ઈસબગુલ એવી વનસ્પતિ છે જેના બીજ છે તે તેલમાં કોલેસ્ટ્રોલ ઓછા કરવાના ગુણધર્મો ધરાવે છે. મિત્રો જો આવી બીજી વનસ્પતિઓ આપવામાં આવેલી હોય તો તેમાં તમારે જવાબ આપવો નહીં, પરંતુ ઈસબગુલ માત્ર એવી વનસ્પતિ છે તે આવા ગુણ ધરાવે છે. ખાસ આવા પ્રશ્ન પૂછાય. જોઈએ ત્યાર પછીનો ક્વેશ્ચન, નીચેના પૈકી કયા ચક્રોમાં વાયુમંડળ, પર્યાવરણ તથા સમુદાય ત્રણેયની જરૂર પડે છે? મિત્રો કયા ચક્રો છે જેની અંદર વાયુમંડળ, પર્યાવરણ તથા સમુદાય ત્રણેયની જરૂર પડે છે? કાર્બન ચક્ર, જળ ચક્ર, નાઇટ્રોજન ચક્ર કે ફોસ્ફરસ ચક્ર? આમાંથી કયું ચક્ર છે જેને વાયુમંડળ, પર્યાવરણ અને સમુદાય ત્રણેયની જરૂર પડે છે? મિત્રો 1 2 3 3 4 1 અને 4 કે આપેલ તમામ. ચાલો શું જવાબ બનશે દોસ્તો? તો આ પ્રશ્નનો જવાબ બને છે આપેલ તમામ. મિત્રો એક પણ ચક્ર એવું નથી જેને વાયુમંડળ, પર્યાવરણ અને સમુદાય આ ત્રણેયની જરૂર પડે છે. તો મિત્રો આ 4 ચક્ર છે તે 4 ચક્રની અંદર આ ત્રણ બાબતો છે, વાયુમંડળ, પર્યાવરણ અને સમુદાય, આ ત્રણેયની આ 4 ચક્રને જરૂર પડે છે. મિત્રો ખાસ યાદ રાખવાનું છે. તમામે તમામ ચક્ર પૂર્ણ ત્યારે જ થાય કે 3 ઉપરની બાબતો છે તે તેની અંદર સમાવેશ થતો. જોઈએ નીચેના પૈકી હળદર માટે કયા વિધાનો અયોગ્ય છે? હળદર માટે મિત્રો વિધાન અથવા તો વિધાનો અયોગ્ય પસંદ કરો. હળદર છે તે સલ્ફા ડ્રગ જેવું કામ પૂરું પાડે છે. તેનો ઉપયોગ વાગેલા ઘા ઉપર વહેતું લોહી બંધ કરવા માટે થાય છે. ખાંસી તેમજ શરદીમાં ખાસ ઉપયોગી છે. તેના પાન વાંસના પાનને મળતા આવે છે. ચાલો ઓપ્શન જોવો મિત્રો, પછી પ્રશ્નનો જવાબ આપો. કેમ કે માત્ર એક જ પસંદ કરવાનું છે, માત્ર 1, માત્ર 2, માત્ર 3 કે માત્ર 4. આમાંથી એક જ એવું વિધાન છે તે ખોટું છે. અયોગ્ય જવાબ પસંદ કરવાનો છે આપણે. ખોટું વિધાન હોય તે શોધી બતાવો. ચાલો એક વિધાન કોઈ પણ પસંદ કરો. એક શું તેને સલ્ફાટ ડ્રગ જેવું કામ પૂરું પાડે છે? ન પાડતી હોય તો પસંદ કરો 1, અન્યથા 2 છે. 2 તો મિત્રો ન કહી શકે કેમ કે તમને ઘણી બધું વાગ્યું હોય
અને અચાનક વાગ્યું અને લોહી જો વહેવા મળે તો મિત્રો હળદર છે તે આ ઘાવ ઉપર લગાડી દેવામાં આવે તો તાત્કાલિક લોહી છે તે બંધ થતું હોય છે મિત્રો આ વિધાન તો હું કહું છું કે યોગ્ય છે 2 નંબરનું વિધાન યોગ્ય છે તો 2 નહીં આવે ચાલો 1 3 અને 4 માંથી શું જવાબ બને મિત્રો જવાબ બને છે અહીંયા જવાબ ઓપ્શન ડી માત્ર 4 તો કે તેના પાન છે તે મિત્રો વાંસના પાનને મળતા આવતા નથી હળદરના પાન છે તે વાંસના પાનને મળતા આવતા નથી ખાસ યાદ રાખવાનું છે બાકીના 3 ઉપરના વિધાનો છે તે ઉપયોગી છે ખાંસીમાં ઉપયોગી છે અને તેના જે સલ્ફર ટ્રાઇક્સ જેવું કામ પૂરું પાડે ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ કચ્છના રણમાં કયા માંસભક્ષી વન્યજીવ પ્રાણીઓ જોવા મળે છે મિત્રો માંસભક્ષી માંસ ખાતા હોય તેવા કચ્છની અંદર કયા કયા વન્યજીવ પ્રાણીઓ જોવા મળે 1 3 જેમ કે ગશ અને વરુ 2 રણનું શિયાળ 1 2 3 અથવા આપેલ તમામ ચાલો કચ્છના રણની અંદર જોવા મળતા પ્રાણીઓ અહીંયા આપવામાં આવેલા છે અને એ પ્રાણીઓ પાછા માંસભક્ષી છે એવા કયા છે ચાલો પસંદ કરો ગશ રણનું શિયાળ વરુ કે જંગલી ગધેડા તો દોસ્તો અહીંયા તમારો પ્રશ્નનો જવાબ ખોટો પડી રહ્યો છે ઘણા મિત્રોનો તો જવાબ બને છે ઓપ્શન સી 1 2 અને 3 1 2 અને 3 જેમ કે ગશ જંગલનું શિયાળ અને વરુ આ ત્રણે એવા પ્રાણીઓ છે જે માંસ ખાય છે કચ્છના રણની અંદર પરંતુ જંગલી ગધેડા માંસ ખાતા નથી તે ત્યાંની વનસ્પતિઓ ખાતા હોય છે ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ કાર્બન ચક્ર અપૂર્ણ રહેવા પર નીચેના પૈકી કયા કયા પ્રભાવો પડે છે મિત્રો અભાવો અથવા તો પ્રભાવ પડે છે કાર્બન ચક્ર અપૂર્ણ રહે તો નીચેનામાંથી કયા કયા પ્રભાવો પડે છે તાપમાનમાં વધારો થાય વર્ષા પર પ્રભાવ પડે સાગર એટલે કે મિત્રો દરિયાની જળ સ્તરમાં કમી આવે અને પારિતંત્ર સંકટમાં આવે છે આમાંથી શું થાય કાર્બન ચક્ર અપૂર્ણ રહે તો આમાંથી કઈ કઈ બાબતો થાય ચાલો ખાસ કોમેન્ટ કરી દો તો મિત્રો કાર્બન ચક્ર જ્યારે અપૂર્ણ રહેશે ત્યારે અહીંયા ઓપ્શન મિત્રો તમને જોવા મળે છે A B C D 1 3 1 2 3 1 2 4 કે આપેલ તમામ જવાબ બને છે ઓપ્શન સી 1 2 અને 4 1 2 અને 4 તો મિત્રો 1 2 અને 4 તો અહીંયા 3 નંબર તો કે સાગર જળ સ્તર પર કમી એવો કંઈ અહીંયા મિત્રો પ્રભાવ પડતો નથી પરંતુ તાપમાનમાં વધારો થાય વર્ષા પર પ્રભાવ પડે અને પારિતંત્ર સંકટની અંદર આવી જતું હોય છે કોણ અપૂર્ણ રહે છે તો કે કાર્બન ચક્ર અપૂર્ણ રહે ત્યારે ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ નીચે આપેલ વાક્યો પર વિચાર કરો મિત્રો વિચાર કરવાનો હાલો વાક્ય આપ્યા છે અહીંયા 2 એના ઉપર તમારે વિચાર કરવાનો છે અને ઉપર આપેલ વાક્યોમાંથી કયું વિધાન સાચું છે કેવું ગોતવાનું છે યોગ્ય વિધાન તમારે અહીંયાથી પસંદ કરવાનું છે જોઈએ ખદર વિસ્તાર તથા નવા કાપની જમીન દ્વારા બનેલો હોય છે ખદર વિસ્તાર નવા કાપની જમીનથી બનેલો હોય છે મિત્રો અને બાગર વિસ્તાર જૂના કાપની જમીન દ્વારા બનેલો હોય છે તો ખદર અને બાગર વિશે માહિતી હોય તો આ પ્રશ્નનો જવાબ 100% તમારો યોગ્ય પડે તો મિત્રો અહીંયા જવાબ બને છે ઓપ્શન સી 1 અને 2 બંને એકદમ યોગ્ય વિધાનો છે મિત્રો ખદર તો કે નવા કાપની જમીન અને બાગર તો કે જૂના કાપની જમીન નખ યાદ રાખવાનું મિત્રો ખદર નખ એટલે કે નવા કાપની જમીન અને બાગર તો મિત્રો યાદ રહી જાય જોઈએ ત્યાર પછીનો ક્વેશ્ચન ભારતમાં જોવા મળતા ખરાઈ ઊંટની પ્રજાતિની બાબતમાં કઈ ખાસિયત જોવા મળે છે મિત્રો ગઈ વર્ષની નહીં પરંતુ ગઈ એક્ઝામ હતી તેની અંદર આ ખરાઈ ઊંટ વિશે પ્રશ્ન પૂછાણો હતો તો આપણે આ પ્રશ્ન લીધો છે તેની થોડીક બાબતો અહીંયા આપવામાં આવેલી છે કઈ કઈ ખાસિયતો છે તે જોવા મળે છે આ ખરાઈ ઊંટ તો અહીંયા વિધાન કયા યોગ્ય રહેશે તે દરિયામાં 3 કિલોમીટર સુધી તરવાની ક્ષમતા ધરાવે છે મિત્રો તે શેરના વૃક્ષોની સારા તરીકે ઉપયોગ કરીને જીવન ટકાવી રાખે છે તે જંગલમાં રહે છે તેને પાળી શકાતા નથી આમાંથી કયા વિધાન કઈ બાબતો કઈ ખાસિયતો તેના માટે યોગ્ય છે 1 2 3 1 2 1 3 કે આપેલ તમામ ખાસિયતો યોગ્ય છે તો મિત્રો અહીંયા જવાબ બને છે ખરાઈ ઊંટ IMP છે અને જવાબ છે 1 અને 2 કયા 1 અને 2 જેમ કે તે દરિયાની અંદર 3 કિલોમીટર સુધી તરવાની ક્ષમતા ધરાવે છે અને તે શેરના વૃક્ષોની સારા તરીકે ઉપયોગ કરી અને જીવન ટકાવી રાખે છે અને ખાસ અહીંયા આપણો ત્રીજા નંબરનું વિધાન યોગ્ય નથી કેમ કે તે જંગલમાં રહે છે તેને પાળી શકાતા નથી તો મિત્રો તેને પાળી શકાય છે
અને તે ખાસ કરીને કચ્છના દરિયા કિનારામાં જોવા મળે છે અને કચ્છના અમુક જાતિના લોકો છે તે તેને પાળે પણ છે. આટલા માટે આપણું ત્રીજા નંબરનું વિધાન અહીંયા હવે પછી યોગ્ય રહેશે. તેને પાળી શકાય છે અને તે જંગલ નહીં પરંતુ દરિયા કિનારે રહે છે. ખરાઈ ઊંટ. જોઈએ શેવાળ વિશે ખરા વિધાન ચકાસો. મિત્રો શેવાળ વિશે યોગ્ય વિધાન હોય તે ચકાસો. તમારે અહીંથી ચકાસવાના છે. પ્રથમ નંબર, શેવાળ જળ વનસ્પતિ છે જેને મૂળ કે પાન હોતા નથી. સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે. શેવાળ બહુકોષીય જ હોય છે. સારો જવાબ આપો મિત્રો. શેવાળ વિશે ખરા વિધાનો પસંદ કરો. ટોટલ 50 ક્વેશ્ચનો આજે આપણે જોવાના છે મિત્રો. વિડીયો પૂરો કર્યા સિવાય ક્યાંય જવાનું નથી. સંપૂર્ણ વિડીયો જોવાનો છે, ખાસ ઉપયોગી થવાનો છે. નવા દોસ્તો વચ્ચેથી જોડાણા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. આવી માહિતી, આ વિધાનવાળા ક્વેશ્ચનો ખૂબ ઉપયોગી થાય ફોરેસ્ટમાં તેવા પ્રશ્નો આ ચેનલ પરથી મળતા છે. તો અહીંયા દોસ્તો જવાબ બને છે 1, 2 અને 3. ત્રણ બાબતો અહીંયા શેવાળ વિશે યોગ્ય છે. શેવાળ મિત્રો જળ વનસ્પતિ છે. તેનો ઉપયોગ છે તે જેને મૂળ કે પાન હોતા નથી. સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે અને તે બહુકોષીય જીવ છે. ત્યાર પછી આગળ વધીએ નવા ક્વેશ્ચન તરફ. નીચે આપેલ વાક્યો પર વિચાર કરો. નીચેના વાક્યો છે તેના પર વિચાર કરી બતાવવાનું છે દોસ્તો કે દક્ષિણ ભારતથી ઉત્તર તરફ ચોમાસાનો સમયગાળો ઘટે છે. ત્યાર પછી ઉત્તર ભારતના મેદાનોમાં વાર્ષિક વરસાદની માત્રા પૂર્વથી પશ્ચિમ તરફ ઘટે છે. તો જોઈએ આ પ્રશ્નનો જવાબ શું યોગ્ય પડે છે. એ માત્ર 1, બી માત્ર 2, 1, 2 બંને, એક પણ નહીં. ચાલો શું જવાબ બનશે દોસ્તો? તો અહીંયા જવાબ બને છે ઓપ્શન સી 1 અને 2. આ બંને વિધાનો યોગ્ય છે. દક્ષિણ ભારતથી ઉત્તર તરફ ચોમાસાનો સમયગાળો ઘટે છે અને ઉત્તરી ભારતનો મેદાની જે વાર્ષિક વરસાદ છે તેની અંદર માત્ર મિત્રો પૂર્વ તરફ ઘટે છે. તો આ થોડી ટ્વિસ્ટ કરેલો પ્રશ્ન હતો ભારતની ભૂગોળમાંથી. જોઈએ ત્યાર પછી આગળ વધીએ. ઉર્જાના 10% સિદ્ધાંત વિશે ખરા વિધાનો ચકાસો. 99% પ્રશ્ન પૂછાય શકે. ઉર્જાનો 10% નિયમ. મિત્રો આ ઉર્જાનો 10% જે સિદ્ધાંત છે તેમાંથી 100% પ્રશ્ન પૂછાય. તો જોઈએ આ સિદ્ધાંત ઈસવીસન 1942માં લિન્ડેમાન દ્વારા રજૂ થયો હતો. કોના દ્વારા? લિન્ડેમાન દ્વારા રજૂ થયો હતો. ઉર્જા જ્યારે એક પોષણ સ્તરથી અન્ય પોષણ સ્તર સુધી હસ્તાંતરિત થાય ત્યારે માત્ર 10% હિસ્સો જ હસ્તાંતરિત થાય છે. શું આ બંને વિધાનો તમને કેવા લાગે? ખરા છે કે ખોટા છે? લિન્ડેમાન દ્વારા આ સિદ્ધાંત રજૂ થયો હતો અને 10% હિસ્સો માત્ર બાદ થાય છે. તો દોસ્તો હા, આ બંને બાબતો કેવી છે? એકદમ યોગ્ય છે કે આ સિદ્ધાંત છે તેને ઈસવીસન 1942ની સાલવારીની અંદર લિન્ડેમાન દ્વારા રજૂ કરાયો હતો અને જ્યારે એક પોષણ સ્તરમાંથી અન્ય પોષણ સ્તર ઉપર જઈએ ત્યાં મિત્રો 10% હિસ્સો છે તે બાદ થતો હોય છે. 10% દર હિસ્સા ઉપર 10% બાદ થાય એ રીતે હોય છે. આટલા માટે જ આ 10%નો સિદ્ધાંત છે તે ખૂબ જ ઉપયોગી છે. મિત્રો આપણે આખા સિલેબસની અંદરથી તમામે તમામ ટોપિક કવર કરેલા છે એક જ લેક્ચરની અંદર. તો આમાંથી વધારે તમારે પ્રશ્ન કરવા જોઈએ કે જેમ કે મિત્રો આ 10%નો સિદ્ધાંત આવ્યો, જો પ્રશ્ન આવ્યો તો તમારે આના વિશે થોડી માહિતી વધારે મેળવવી જોઈએ. ત્યાર પછી આપણે જોઈએ કે નીચેના વિધાનો ચકાસો. સમુદાયમાં ફક્ત એક જ પ્રજાતિના સદસ્યોનો સમાવેશ થાય છે. પરિસર તંત્ર એ સમુદાયનો એક ભાગ છે અને સમુદાયમાં કોઈ એક નિશ્ચિત સ્થળના જીવંત સજીવોનો સમાવેશ થાય છે. મિત્રો સમુદાય અહીંયા 3 વિધાન આપવામાં આવેલા છે તેમાંથી યોગ્ય વિધાન હોય વિધાનો ચકાસવાના છે તમારે. તો વિધાનો ચકાસ્યા હોય તો જોઈએ કે માત્ર ને માત્ર 3 નંબરનું વિધાન અહીંયા કેવું છે? યોગ્ય છે. સોરી મિત્રો, હા મિત્રો, કેમ કે અહીંયા અનિશ્ચિત છે. જેમ કે સમુદાયની અંદર ફક્ત એક જ પ્રજાતિ નહીં પણ ઘણી બધી પ્રજાતિઓ છે. પરિતંત્ર એ સમુદાયનો એક ભાગ છે અને સમુદાયમાં કોઈ એક નિશ્ચિત નહીં પરંતુ મિત્રો ઘણી બધી છે તે પ્રજાતિ અલગ અલગ હોય છે અને સ્થળના જીવન સજીવોનો સમાવેશ થઈ શકતો હોય છે. તો આ વિધાન અહીંયા અયોગ્ય બને છે. જોઈએ ત્યાર પછીનો ક્વેશ્ચન. ખરા વિધાનો પસંદ કરો. ખરા વિધાન અહીંયાથી શોધવાના છે. જોઈએ મિત્રો પ્રથમ નંબરનું વિધાન માત્ર 2 વિધાન છે. જે પ્રાણીઓ બહારની સ્થિતિઓ મુજબ બદલાતા તાપમાનની સાથે સાથે પોતાના શરીરના તાપમાન બદલતા હોય
તેને સમતાપી કહેવામાં આવે છે મિત્રો. ખાસ આઈએમપી ક્વેશ્ચન છે કે જે પ્રાણી બહારની સ્થિતિ મુજબ બદલાતું તાપમાન સાથે પોતાના શરીરની તાપમાન બદલતા હોય તેને સમતાપી કહેવાય. અને બીજો નંબર, જે પ્રાણીઓ બહારની સ્થિતિ મુજબ બદલાતા તાપમાનની સાથે છતાં પોતાના શરીરનું ચોક્કસ તાપમાન જાળવી રાખતા હોય તેને અસમતાપી કહેવામાં આવે છે. શું આ વિધાન તમને કેવા લાગે છે? તો મિત્રો કોઈ શિયાળો હોય અને શિયાળાની અંદર જો મિત્રો ઠંડી હોય તો જેવું ત્યાંનું તાપમાન હોય તેવું જ તાપમાન છે તે બદલતા હોય તેને સમતાપી કહેવાય. અને જો ચોક્કસ તાપમાન જાળવી રાખતા હોય તેને અસમતાપી કહેવામાં આવે છે. તો મિત્રો આ બંને વિધાન અહીંયા ખોટા છે. એક પણ વિધાન અહીંયા સાચું નથી. મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા શેતરાણા છે, ધોવાણ થઈ ચૂક્યું છે, કેમ કે એક પણ નહીં અહીંયા જવાબ બન્યો છે. પેગ્વિન મિત્રો ડી ઉપર છે તે આપણું આવ્યું છે. તો અહીંયા આવું કાંઈ બનતું નથી, આ ખોટું ભરમાવાનું છે. તો આ એક પણ વિધાન અહીંયા ખરું નથી. જોઈએ ત્યાર પછીનો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું એક દરિયાઈ જીવ છે? મિત્રો દરિયાઈ જીવ કયું છે એક જ પસંદ કરવાનું છે. 1 2 3 2 3 કે માત્ર 4 અથવા મિત્રો માત્ર નહીં પરંતુ આપેલ તમામ. તો દરિયાઈ જીવ ઢોર બગલા, સીબરી, રંગારા કે શેળો? ચાલો આમાંથી દરિયાઈ જીવ કયું છે? એક માત્ર એક દરિયાઈ જીવ પસંદ કરવાનું છે તમારે. તો અહીંયા જવાબ બને છે દોસ્તો ઓપ્શન સી, માત્ર 3. જેમ કે રંગારા છે તે માત્ર એક જ એવું છે જે દરિયાઈ જીવ છે. મિત્રો આ સીબરી, ઢોર બગલા અને શેળો એ દરિયાઈ જીવ નથી, પરંતુ રંગારા છે તે દરિયાઈ જીવ છે. મિત્રો વિડીયો પસંદ આવતો હોય, વિડીયોમાં રહેલા પ્રશ્નો પસંદ આવતા હોય તો એક લાઈક કરી દેજો. ઘણો બધો સમય લાગ્યો છે મિત્રો આ એક વિડીયો બનાવવાની અંદર, આ પ્રશ્નોનો કન્ટેન્ટ ગોતવામાં ઘણો લાંબો સમય લાગ્યો છે, એટલા માટે ખાસ એક લાઈક કરી દેજો. જોઈએ ત્યાર પછીનો ક્વેશ્ચન, નીચેનામાંથી સાચું વિધાન અથવા વિધાનો કયા છે? ભારતમાં ગીધની કુલ 9 પ્રજાતિઓ જોવા મળે છે. 2 નંબર, ગીધ એ કુદરતનું સફાઈ કામદાર પક્ષી છે. 2004માં ગીધ પરિયોજના અમલમાં આવી ને ગીધ મૃત ઢોરનું માંસ ખાય છે. આમાંથી કયા વિધાન યોગ્ય છે? કોના વિશે? ગીધ વિશે. ગીધની પ્રજાતિ કોટોલ મિત્રો ભારતમાં શું 9 જોવા મળે છે? આવા વિધાનો આપણે ગીધ વિશે થોડું વાંચ્યું હોય તો આવડતા હોય. તો અહીંયા જવાબ જોઈએ, આપેલ તમામ. મિત્રો આ 4 બાબતો ખાસ નોટ કરી લેવી, કેમ કે અહીંયા 4 બાબત યોગ્ય છે. ભારતની અંદર કુલ 9 પ્રજાતિના જોવા મળે, સફાઈનું કામદાર છે. 2004માં અમલમાં આવી ગીધ પરિયોજના અને મૃત ગીધનું છે મૃત ઢોરનું છે તે માંસ ખાય છે. ડાયક્લોફેનાક નામની દવા મિત્રો થોડીક આની અંદર આવે છે, થોડું ડીપમાં વાંચજો તો યાદ આવી જાય અથવા તો છે પ્રશ્ન યોગ્ય પડે. જોઈએ ભારતમાં કયું બાહ્ય કંકાલનું ઉદાહરણ છે? સોરી મિત્રો ભારતમાં નહીં પરંતુ નીચેનામાંથી કયું બાહ્ય કંકાલનું ઉદાહરણ છે? માછલીના ભીંગડા, મનુષ્યના વાળ કે પક્ષીના પીસા? બાહ્ય કંકાલનું ઉદાહરણ કયું છે? 1 2 3 માત્ર 2, 1 3 કે એક પણ નહીં. બાહ્ય કંકાલનું ઉદાહરણ, કંકાલ એટલે કે મિત્રો હાડકા, અસ્થિ. અહીંયા જવાબ બને છે માત્ર 2. મનુષ્યના વાળ છે તે બાહ્ય કંકાલનું ઉદાહરણ છે. મિત્રો માછલીના ભીંગડા નહીં આવે, પક્ષીના પીસા નહીં આવે, પરંતુ મનુષ્યના વાળ છે તેને બાહ્ય કંકાલની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. જોઈએ ક્વેશ્ચન, અયોગ્ય ખોટા વિધાનો તપાસો. જોઈએ પહેલું વિધાન, માલાબાર તટ પર ચોમાસામાં પડતા વરસાદને આમ્રવૃષ્ટિ કહેવામાં આવે છે. ગુજરાતમાં ઉનાળામાં પડતા વરસાદને માવઠું કહે છે. તો નાની એવી બાબતો છે, આપણી ટેક્સ્ટ બુકમાંથી બંને બાબત લીધેલી છે. જો વાંચ્યું હોય તો ખાસ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી દોસ્તો, અન્યથા પણ કોમેન્ટ કરી શકો જો યોગ્ય જવાબ પડે તો. જોઈએ જવાબ 1 અને 2 બંને વિધાન અહીંયા અયોગ્ય છે. તો મિત્રો માલાબાર તટ પર ચોમાસામાં વરસાદ પડે તેને આમ્રવૃષ્ટિ કહે તો અયોગ્ય, અને ઉનાળામાં પડતા વરસાદને માવઠું અયોગ્ય. બંને વિધાન અહીંયા અયોગ્ય છે. થોડી મિસ્ટેક હોય કોઈ પણ પ્રશ્નની અંદર તો મિત્રો કોમેન્ટ કરજો. જોઈએ આગળ વધીએ. અંદમાન નિકોબાર સંદર્ભમાં અસત્ય વિધાનો અલગ તારવો. અસત્ય વિધાન હોય તે 4માંથી તમારે અલગ તારવી લેવાના છે મિત્રો. અંદમાન નિકોબાર છે તેની સંદર્ભમાં
પહેલું જોઈએ તો અંદમાનનું રાષ્ટ્રીય વૃક્ષ અંદમાનની પડોક છે શું મિત્રો? અંદમાનનું રાષ્ટ્રીય વૃક્ષ અંદમાની પડોક છે. એન્ડ્રોડ અંદમાનનો સૌથી મોટો ટાપુ છે. એન્ડ્રોડ મિત્રો છે અંદમાનનો સૌથી મોટો ટાપુ છે. અહીં મહાત્મા ગાંધી મરીન નેશનલ પાર્ક આવેલું છે અને અંદમાન નિકોબાર ખાતે નું અભયારણ્ય આવેલા છે. મિત્રો અહીંયા કઈ બાબતો અસત્ય છે તે જણાવો. તો અહીંયા માત્ર બે સેમ કે એન્ડ્રોડ અંદમાનનો સૌથી મોટો ટાપુ છે એ વિધાન અહીંયા અયોગ્ય બને છે. બાકીના 3 વિધાન છે તે એકદમ યોગ્ય છે. જોઈએ ત્યાર પછીનો ક્વેશ્ચન. નીચેનામાંથી કયા વિધાનો સાચા? નીલગિરી ભારતનું પ્રથમ અભયારણ્ય છે. નીલગિરી કેરળ, કર્ણાટક, તામિલનાડુ ત્રિભેટે આવેલું છે. નીલગિરી પર્વતમાળામાં જ સાયલેન્ટ વેલી પાનખર જંગલ છે. નીલગિરી પર્વતમાળાનું ઊંચું શિખર દેદાબેટ છે કે કર્ણાટકમાં સ્થિત છે. તો આ વિધાનોમાંથી સાચા વિધાન કયા કયા છે? ચાલો કોમેન્ટ કરી દે દોસ્તો. અહીંયા જવાબ બને છે 1 અને 2. જેમ કે નીલગિરી ભારતનું પ્રથમ અભયારણ્ય છે અને 2 નીલગિરી કેરળ, કર્ણાટક અને તામિલનાડુ ત્રિભેટે આવેલું છે. મિત્રો 3 અને 4 છે તે અહીંયા અયોગ્ય નથી. સોરી મિત્રો, હા 1 અને 2 છે તે અહીંયા સાચી છે. બાકી 3 અને 4 છે તે ખોટી બાબતો છે. ખાસ યાદ રાખજો, 1 અને 2 યોગ્ય, 3 અને 4 અયોગ્ય. આગળ વધીએ. અયોગ્ય જોડ ઓળખો. અયોગ્ય જોડ ઓળખી બતાવો. ખાસ આઈએમપી ક્વેશ્ચન ખૂબ સહેલો. 16 તો કે 5 થી 5 ફૂટથી ઓછી ઊંચાઈ, ક્ષુપ 12 થી 15 ફૂટ અને વૃક્ષ 15 થી વધારે ફૂટમાં હોય તેને વૃક્ષ કહેવાય. તો અહીંયાથી અયોગ્ય જોડ કઈ છે? અયોગ્ય જોડની અંદર અહીંયા એક પણ નથી મિત્રો. 3 3 છે તે એકદમ યોગ્ય છે. 16 ને 5 ફૂટથી ઓછું હોય તેને છોડ કહેવાય. ક્ષુપ તો કે 12 થી 15 ફૂટ હોય તેને ક્ષુપ કહેવાય અને 15 ફૂટથી વધારે હોય તેને વૃક્ષ કહેવામાં આવે છે. તો અહીંયા એક પણ વિધાન અયોગ્ય આપવામાં આવેલું નથી. તમામ બાબતો યોગ્ય છે. જોઈએ નીચેનામાંથી ઉર્જાના બિન પરંપરાગત સ્ત્રોત કયા છે? મિત્રો ઉર્જાના બિન પરંપરાગત સ્ત્રોતો કયા છે? સૌર ઉર્જા, ભૂતાપીય ઉર્જા, પવન ઉર્જા, ભરતી શક્તિ ઉર્જા કે બાયોગેસ? બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો કયા છે? 1 2 3 1 2 4 1 2 3 4 5 કે એક પણ નહીં? શું જવાબ બનશે દોસ્તો? અહીંયા આપેલ તમામ પણ હોઈ શકે. તો ઉર્જાના બિન પરંપરાગત સ્ત્રોતની અંદર 1 2 3 4 અને 5 એટલે કે આપેલ તમામ મિત્રો છે તે ઉર્જાના બિન પરંપરાગત સ્ત્રોતો છે. સૌર ઉર્જા, ભૂતાપી ઉર્જા, પવન ઉર્જા, ભરતી શક્તિ ઉર્જા અને બાયોગેસ પ્લાન્ટ આ તમામે તમામ બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો છે. જોઈએ નીચે આપેલ પૈકી કઈ યોગ્ય છે? યોગ્ય બાબત જણાવવાનું છે મિત્રો. વંદો તો કે શ્વસનળી, માછલી, ઝાલર, દેડકો, ચામડી અને માણસ ફેફસા. મિત્રો કયા કયા છે તે શ્વસન શેનાથી કરે છે તેવી રીતનું અહીંયા આપવામાં આવ્યું છે. તો કે વંદો તો કે શ્વસનળીથી, માછલી પોતાની ઝાલરથી, દેડકો ચામડીથી, માણસ ફેફસાથી. તો યોગ્ય કઈ છે? તો આમાંથી તમામે તમામ યોગ્ય છે મિત્રો. વંદો પોતાનું શ્વસન શેનાથી કરે? શ્વાસનળી, માછલી ઝાલરથી, દેડકો ચામડીથી અને માણસ ફેફસા દ્વારા છે તે શ્વસન કરે છે. આગળ વધીએ. નાગલીના પાક સંદર્ભે સાસુ અથવા સાસા વિધાન ચકાસો. મિત્રો નાગલીનો પાક, આ નાગલીનો પાક તમે જો વાંચ્યો હોય તો એના વિશે અહીંયા બાબતો આપવામાં આવેલ છે. જેમ કે ડુંગરાળ પ્રદેશમાં વસતા લોકોનો મુખ્ય ખોરાક છે. ડાયાબિટીસ અને હૃદય રોગના દર્દીઓની સારવાર માટે લાભદાયી બને છે. બેબી ફૂડ બનાવવા માટે ઉપયોગી છે અને ગુજરાતમાં બાવટો કહેવામાં આવે છે. મિત્રો આ નાગલીની ખેતી છે તેને ગુજરાતના લોકો બાવટો એવા નામથી ઓળખે છે. તો અહીંયાથી સાસા વિધાનો ચકાસવાના છે. કયા કયા છે? તો જોઈએ પેગ્વિન ક્યાં આવ્યું છે? 1 2 3 અને 4. તો 4 વિધાન અહીંયા નાગલી બાબતે એકદમ યોગ્ય છે. જેમ કે ડુંગરાળ પ્રદેશના લોકોનો મુખ્ય ખોરાક નાગલી છે. હૃદય રોગ તથા ડાયાબિટીસના લોકોમાં જે દર્દીઓ હોય છે તેની સારવારમાં ઉપયોગી છે. બેબી ફૂડ બનાવવામાં ઉપયોગી છે અને ગુજરાતીમાં તેને બાવટો કહેવામાં આવે છે. આગળ વધીએ. નીચેનામાંથી મોન્ટ્રેક્સ રેકોર્ડમાં કોનો સમાવેશ થાય છે? મિત્રો મોન્ટ્રેક્સ રેકોર્ડ તેની અંદર કોનો સમાવેશ થાય? તો કે સાંભર સરોવર